और इस फौजी के द्वारा, क्योंकि फौजी ने ये मांगे रखी, उसने यदि ये प्रशासन और सरकार कदम नहीं उठाती है तो हमने 14 तारीख का समय दे दिया। 14 तारीख को साबरकांठा में लाखों की संख्या में हम सभी इकट्ठे होंगे। गुजरात नहीं, राजस्थान और मध्य प्रदेश में भी करणी सेना यहाँ पे आएगी। नमस्कार मित्रों, तो यशपाल सिंह झाला आर्मी मैन तेना सपोर्ट में मित्रों આપણે આવ્યા છે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત। તો મિત્રો તેઓ એવું કહી રહ્યા છે કે હવે બધા લોકો જાગો અને આ આર્મી મેન જે છે યશપાલસિંહ ઝાલા તેને ન્યાય આપો। ખરેખર મિત્રો હવે જો ન્યાય નહીં મળે તો મિત્રો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે। એસપી મિત્રો જે એની ઓફિસ છે એસપી ઓફિસ, ત્યાં આપણે ગઈ 8 તારીખે બધા ગયા હતા। તો 8 તારીખે ત્યાં બધા ગયા તો એને એમ કીધું કે 14 તારીખ સુધી તમે બધા રાહ જુઓ। તો હવે રાજ શેખાવત એવું કહી રહ્યા છે કે હવે 14 તારીખની વાત જોઈ રહ્યા છે। જો પોલીસ સામે કંઈ કાર્યવાહી નહીં થાય અને આ યશપાલસિંહ ઝાલા સાહેબ છે તેને જો કાંઈ એની સામે એને જો કાંઈ એનો કેસ થયો છે તેની સામે જો અને કાંઈ નિર્ણય નહીં લેવાય તો તેની માથે હવે બહુ એટલે બહુ ભારે થશે પોલીસવાળા માથે। કારણ કે હવે આ રાજ શેખાવત એમ કહી રહ્યા છે કે મોટું આંદોલન પણ કરવું છે, ઉગ્ર આંદોલન કરવું છે કે જો આનો ન્યાય ન મળે તો। કારણ કે આ આર્મીની ન્યાય માટે આપણે બધાને લડવાનું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને એમપીથી મિત્રો આ રાજ શેખાવત એની ટીમને એટલે કે કરણી સેનાને પણ બોલાવશે જો જરૂર પડશે ને તો। અને હવે રાજ શેખાવત પાછા પડવાના નથી અને સામે મોરો આપી દેવાના છે। કારણ કે આ રાજ શેખાવત બીજી પણ ભારત દેશની પણ બધી એને કરણી સેના છે તેને બોલાવશે અને કરણી સેના જ્યાં જેની જરૂર પડી તે બધી કે કરણી સેના સાથ સપોર્ટમાં ઊભા રહ્યા છે, જે સાચું હોય મિત્રો એના સપોર્ટમાં ઊભા રહ્યા છે। તો હવે રાજ શેખાવતે પણ એવું કીધું છે કે હિંમતનગરની અંદર જે બનાસકાંઠા છે મિત્રો ત્યાં જઈને બધા લોકો ભેગા થયા હતા અને હવે હિંમતનગરની અંદર જે ઘટના બની તેને લઈને બધા લોકો બહુ રોષે ભરાણા છે। બધા લોકો મિત્રો વિડીયો શેર કરજો અને રાજ શેખાવત એવું કહી રહ્યા છે કે બધાને ઝાઝા જેમ બને માણસોને ભેગું થઈ અને આર્મી મેન જે છે યશપાલસિંહ ઝાલા સાહેબ તેને હવે આપણે સપોર્ટ અને એને ન્યાય આપવાનો છે। તો હવે આ બધા વિડીયો શેર કરજો અને જરૂર પડે ને તે પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બધી જગ્યાએ તેની કરણી સેના પણ બોલાવશે।